લસણિયા વઘારવાળી રોટલી રેસીપી. કાંઈ પણ વધારાની વસ્તુ એડ કર્યા સિવાય ટેસ્ટી રોટલી ઘરે બનાવી શકો છો. આ રીતે તૈયાર કરીને ખાવાથી હેલ્થ રિલેટેડ બહુ બધા ફાયદાઓ થાય છે. સિમ્પલી અને ટેસ્ટી રેસીપી. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલાસેલા. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું લસણિયા વઘારવાળી રોટલી રેસીપી. હેલ્થી અને ટેસ્ટી રેસીપી. અહીં મેં રોટલીના લોટને સરસ રીતે તૈયાર કરેલો છે અને મીડિયમ તૈયાર કરેલો છે. અહીં મેં લસણનું કટિંગ કરીને રાખેલું છે. લસણનું પ્રમાણ થોડું વધારે લીધેલું છે. આ પ્રમાણે મેં રોટલીને સરસ વણી લીધી છે. રોટલીને આપણે સરસ શેકી લેશું. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે સરસ રોટલી તૈયાર થઈ ગઈ છે. અહીં આ પ્રમાણે મેં મીડિયમ સાઇઝનું જે રોટલી તૈયાર કરેલી હતી તેનું કટિંગ કરેલું છે. વધારે ઝીણું કરેલું નથી. અહીં મેં 2 ચમચી જેટલું તેલને ગરમ કરવા રાખેલું છે. તેમાં હું થોડી રાઈ એડ કરીશ. રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ તેમાં જીરું એડ કરશું. અહીં રાઈ સરસ ફૂટવા લાગી છે. તો અહીં હું થોડું જીરું એડ કરીશ. ત્યારબાદ તેમાં થોડું લસણ એડ કરીશ. તેને સરસ રીતે ચાસણી લઈશ. અહીં લસણ સરસ ચતળાઈ ગયું છે. ત્યારબાદ તેમાં આપણે જે કટિંગ કરેલી રોટલી છે તેને એડ કરશું. અહીં તમે લસણને ખાંડણીની મદદથી ખાંડીને પણ એડ કરી શકો છો. અહીં ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, હાઈ કરવાની નથી. લો ગેસની ફ્લેમ પર આ પ્રમાણે તૈયાર કરશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને વચ્ચે વચ્ચે તેને આ પ્રમાણે મિક્સ કરતું રહેવાનું. પહેલાં આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની, ત્યારબાદ જ બીજી વસ્તુ એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરશું. તેને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીં પણ આગળ કીધું તે જ પ્રમાણે લો ગેસની ફ્લેમ પર સરસ રીતે તેને મિક્સ કરી દેવાના. એટલે આપણે જે હળદર અને નમક એડ કરી છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે. અહીં તમારે જો સ્પાઇસી ખાવું હોય તો ચટણી એડ કરી શકો છો, અને જો સ્લાઇડ મીઠું ખાવું હોય તો થોડી સુગર એડ કરી શકો છો. હું અહીં ચટણી કે સુગર કોઈ પણ વસ્તુ એડ નથી કરતો. જીરું, રાઈ, હળદર અને લસણ આટલી જ વસ્તુ એડ કરેલી છે. આટલી વસ્તુ એડ કરવાથી પણ રોટલીમાં જે સરસ રીતે ટેસ્ટ આવે છે. ત્યારબાદ તેને 2 થી 3 મિનિટ લો ગેસની ફ્લેમ પર હું સરસ રીતે તૈયાર કરી લઈશ. અહીં જો તમારે રોટલીને ક્રિસ્પી ખાવી હોય તો તેને લો ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ સરસ રીતે હલાવતું રહેવાનું અને પકવી લેવાની, એટલે સરસ ક્રિસ્પી તૈયાર થશે. અને જો ક્રિસ્પી ન ખાવી હોય તો બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, એટલે તે વધારે ક્રિસ્પી નહીં થાય.
તો અહીં આપણી લસણિયા વઘારવાળી રોટલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો તેને એક પ્લેટમાં નીકાળી લેશું. લસણિયા વઘારવાળી રોટલી રેસીપી. કાંઈ પણ વધારાની વસ્તુ એડ કર્યા સિવાય સરસ ટેસ્ટી રોટલી તમે પણ ઘરે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે સિમ્પલ વઘાર સાથે રોટલી ખાવાથી તેના શરીરમાં બહુ બધા ફાયદાઓ થાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ.